મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 9 પાઠ 6 ઉબુન્ટુ લિનક્સનો પરિચય પાઠ 4. વિદ્યાર્થી મિત્રો, આપણે આના પહેલાંના લેક્ચરમાં આપણે દેખ્યું હતું કે એપલ OS X બરાબર, પછી માઇક્રોસોફ્ટ વિન્ડોઝ આપણે દેખ્યું હતું, અને પછી આપણે લિનક્સ બી દેખ્યું હતું બરાબર. એ બધા ઓપરેટિંગ સિસ્ટમ આપણે દેખ્યા હતા. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચેપ્ટરનું નામ છે એનો પરિચય હવે આપણે શીખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે દેખીએ કોની સાથે? મિતેશ સર સાથે. તો સૌપ્રથમ ફર્સ્ટ પોઈન્ટ છે ઉબુન્ટુ લિનક્સનો પરિચય, એટલે ઇન્ટ્રોડક્શન ટુ ઉબુન્ટુ લિનક્સ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શેર કરીએ કોની? ઉબુન્ટુ લિનક્સની. તો દેખો, દક્ષિણ આફ્રિકાના ઉદ્યોગ, કોના? દક્ષિણ આફ્રિકાના ઉદ્યોગ સાહસિક માર્ક શટલવર્થ દ્વારા સ્થાપવામાં આવેલી યુકે સ્થિત કેનોનિકલ લી દ્વારા તૈયાર કરવામાં આવેલું ઉબુન્ટુ એ લિનક્સના ડેબિયન, GNU અને લિનક્સ વિતરણ પર આધારિત છે બરાબર. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ઉબુન્ટુ કોના પર આધારિત છે, તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર હોવી જોઈએ કે ઉબુન્ટુ ડેબિયન, GNU લિનક્સ વિતરણ પર આધારિત છે બરાબર. ક્યાં એનો ઉદ્યોગ હતો? તો દક્ષિણ આફ્રિકામાં એનો ઉદ્યોગો હતો. અગર તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભાઈ એનો ઉદ્યોગ ક્યાં હતો, તો દક્ષિણ આફ્રિકાના હતો બરાબર. પછી એના નીચેના પોઈન્ટમાં આપણે આવીએ છીએ કે પ્રાચીન આફ્રિકન શબ્દો ઉબુન્ટુનો અર્થ છે. શું છે? આ જે ઉબુન્ટુ શબ્દો છે એ ઉબુન્ટુ શબ્દો ક્યાંનો છે? તો પ્રાચીન આફ્રિકન શબ્દ છે બરાબર. આનો અર્થ શું થાય? તો જો, આનો અર્થ અન્ય પ્રત્યે માનવતા. ઉબુન્ટુનો અર્થ શું થાય? તો ઉબુન્ટુનો અર્થ અન્ય પ્રત્યે માનવતા, અન્ય પ્રત્યે માનવતા બરાબર. વિદ્યાર્થી મિત્રો, અગર તમને ગલતીથી બી પ્રશ્ન પૂછી લે છે કે ઉબુન્ટુનો અર્થ શું થાય, તો તમે લખી શકો છો કે અન્ય પ્રત્યે માનવતા. ઓકે. હવે ઉબુન્ટુએ પરસ્પરના સમાન ધ્યેય મહત્વ આપી વ્યક્તિગત રસ માન્યતાઓ પર આધારિત એકબીજાને સહાયભૂત થવા માટે ફિલોસોફી છે બરાબર. જો ધ્યાનથી હજુ બી એક વખત હું વાંચું છું કે ઉબુન્ટુએ પરસ્પરના સમાન ધ્યેય મહત્વ આપી વ્યક્તિગત રસ માન્યતાઓ પર આધારિત એકબીજાને સહાયભૂત થવા માટેની ફિલોસોફી છે. આ એક શું હતું? એક ફિલોસોફી. શેની? કે માન્યતાઓ છે એકબીજાને શું કરે? હેલ્પફુલ રહે બરાબર. એની એક શું છે? આ ફિલોસોફી હતી. બીજું કે હવે ત્રીજો પોઈન્ટ કે ઉબુન્ટુ કેવું છે? તમને પ્રશ્ન થતો જ હશે ને ભાઈ કે ઉબુન્ટુ ભાઈ એટલે ઉબુન્ટુ શું? પહેલા તો વસ્તુ છે. તો ઉબુન્ટુ મેં તમને પહેલા બી કીધું હતું, અત્યારે બી કહું છું કે ઉબુન્ટુ શું છે? ઓપરેટિંગ સિસ્ટમ છે બરાબર. જેમ તમે અત્યારે વિન્ડોઝ વાપરી રહ્યો છો એ જ રીતે ઉબુન્ટુ લિનક્સ શું છે? એક ઓપરેટિંગ સિસ્ટમ છે. એની સાથે બી આપણે કાર્ય ઘણી વાર આપણે કરતા હોઈએ છીએ બરાબર. હવે ચોથો પોઈન્ટ કે ઉબુન્ટુ નિઃશુલ્ક અને ઓપન સોર્સ છે. પહેલી વસ્તુ તો અગર તમને પૂછે કે ભાઈ ઉબુન્ટુ કેવું છે, તો તમે લખી શકો કે ઉબુન્ટુ નિઃશુલ્ક એટલે કે એક બી રૂપિયો આપણે આપતા નથી, અને ઓપન સોર્સ છે એટલે કે એની સોર્સિસ બી કેવી છે? બધી ઓપન છે બરાબર. છતાં કેનોનિકલ સંસ્થા સહાય સેવાઓ પૂરી પાડી આવા મેળવે છે બરાબર. તો બી શું કરે છે? જે કેનોનિકલ સંસ્થા છે એની સેવાઓ પૂરી પાડવામાં આવક મેળવે છે બરાબર. તમને એવો પ્રશ્ન થતો હશે કે સર આ તો નિઃશુલ્ક સેવા, તો એ લોકોને પૈસા ક્યાંથી મળે? તો બેટા બધા જો, જેમ કે આપણે ગૂગલ પ્લે સ્ટોરમાં આપણે એપ્લિકેશન ફ્રીમાં જ લઈએ છીએ ને, તો એને ક્યાંથી પૈસા મળતા હશે? એક ક્વેશ્ચન છે ને. પણ એ એડવર્ટાઇઝ કરે છે તો ઓબ્વિયસલી વાત શું કે એને પૈસા મળશે. ખબર પડી ને? આ રીતે હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે એનો નીચેનો પોઈન્ટ કે જો
કાર્યપદ્ધતિ સુરક્ષા, એની કેવું છે, કાર્યપદ્ધતિ કેવી છે, સુરક્ષાવાળી. બીજું સ્થિરતા, ઉપકરણો, અનુકૂળતા વગેરે. સુસજ્જતા, જો ફરીથી બોલું છું કે કાર્યપદ્ધતિ સુરક્ષા, સ્થિરતા, કાર્યપદ્ધતિ સુરક્ષા, સ્થિરતા, ઉપકરણોની અનુકૂળતા વગેરે સુસજ્જતા. બરાબર. કારણે ઉબુન્ટુને લિનક્સનો શ્રેષ્ઠ વિતરણ માનવામાં આવે છે. બરાબર. જો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ ઉબુન્ટુ લિનક્સને શ્રેષ્ઠ વિતરણ માનવામાં કેમ આવે છે, તો તમે લખી શકો ભાઈ કે કાર્ય પદ્ધતિ સુરક્ષા જેવી હોય છે, એની જે કામ કોની અંદર જે પ્રક્રિયા હોય છે એ કેવી છે, એકદમ સુરક્ષાજનક હોય છે, સિક્યુરિટી વાળી હોય છે. બરાબર. બીજું કે સ્થિરતા હોય છે કામમાં. બરાબર. ચોથું કે ઉપકરણોની અનુકૂળતા હોય છે. ખપડી. એટલા માટે લિનક્સને શ્રેષ્ઠ વિતરણ માનવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ વાત કરી, આપણે શેની વાત કરી, ઉબુન્ટુ લિનક્સનો પરિચય, જે આપણે ચેપ્ટર જ ભણી રહ્યા છે આપણે એની વાત કરી. બરાબર. જો પહેલી હું તમને પહેલા પોઈન્ટ બધા બોલી રહ્યો છું. દક્ષિણ આફ્રિકામાં એનો ઉદ્યોગો છે. બીજું કે ભાઈ ઉબુન્ટુ કોના વિતરણ પર આધારિત છે, તો જો મેં તમને પહેલાં કીધું ડેબિયન GNU લિનક્સ પર આધારિત છે. બરાબર. પછી ઉબુન્ટુનો અર્થ શું છે, તો ઉબુન્ટુનો અર્થ અન્ય પ્રત્યે માનવતા. બરાબર. ઉબુન્ટુનો અર્થ શું છે કે અન્ય પ્રત્યે માનવતા. પછી ઉબુન્ટુ એ પરસ્પર સમાન ધ્યેય મહત્વ આપી વ્યક્તિગત રસ માનવતાઓ પર આધારિત એકબીજાને સહાભૂત થવા માટે ફિલોસોફી છે. કઈ ફિલોસોફી છે, તો ભાઈ માનવતાઓ એકબીજાને હેલ્પફુલ રહે તે ફિલોસોફી છે. બરાબર. પછી ઉબુન્ટુ કેવું છે, તો ઉબુન્ટુ નિઃશુલ્ક અને ઓપન સોર્સ છે. ઉબુન્ટુ કેવું છે, નિઃશુલ્ક અને ઓપન સોર્સ છે. છતાં કેનોનિકલ સંસ્થા સહાય સેવાઓ પૂરી પાડી અને આવક મેળવે છે. ખબર પડી. સંસ્થા શું કરે, સેવાઓ બધી આપણને પૂરી પાડે છે, પણ એ લોકો બી આવક સાથે મેળવે છે. પછી એની કાર્ય પદ્ધતિ કેવી છે, સુરક્ષા છે, સ્થિરતા છે, ઉપકરણોની અનુકૂળતા વગેરે સુસજ્જતા. કારણે ઉબુન્ટુને લિનક્સનું શ્રેષ્ઠ વિતરણ માનવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે દેખીએ આગળ. તો જો વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાનો આ પોઈન્ટ છે. બરાબર. તમને જાણવાની ઉત્સુકતા તો હશે, પણ તમે સાંભળશો તો તમને ઉત્સુકતા હશે, બાકી તમને નહીં હોય. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે દેખીએ છીએ કે ઉબુન્ટુ લિનક્સની આવૃત્તિઓ. બરાબર. હવે આવૃત્તિઓ એટલે શું, તો ઉબુન્ટુ વર્ઝન કે ઉબુન્ટુનું વર્ઝન. જેમ કે તમને ખબર હશે કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝના કેટલા બધા વર્ઝન છે, અસંખ્ય વર્ઝન, યાની કે અસંખ્ય તો નહીં આપણે કહી શકતા, પણ ઢગલો વર્ઝન છે. 16 છે, 13 છે, 2003 છે, 98 છે, 85 છે, X છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો, આટલા બધા એના વર્ઝનો છે ને. તો આ જ રીતે ઉબુન્ટુના બી વર્ઝન છે. બરાબર. હવે જો ઉબુન્ટુમાં ખાસિયત આ પ્રકારની છે કે એને ઓળખીએ આપણે કઈ રીતે, કે કયું વર્ઝન કયા સમયે બન્યું છે. બરાબર. જેમ કે આપણે અમુક ફરી વિચારતા હોય છે કે યાર આ વર્ઝન શું. બરાબર. પણ વર્ઝન એટલા માટે હોય છે બેટા કે કયા સમયે આ વસ્તુ બનેલી છે. બરાબર. કયા યરમાં બનેલી છે, તો શું આપણને માઇન્ડસેટ રહે અને યાદ રહે. ખપડી. એટલા માટે આ વર્ઝન હોય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે દેખીએ ઉબુન્ટુનું. દર વર્ષે એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં શું કીધું છે કે દર વર્ષે એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં ઉબુન્ટુની નવી આવૃત્તિઓ પ્રકાશિત કરવામાં આવે છે. બરાબર. તમને પ્રશ્ન એવો પૂછવામાં આવે કે ભાઈ કયા વર્ષે ઉબુન્ટુની નવી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવે છે, તો તમે લખી શકો છો એપ્રિલ અને ઓક્ટોબરમાં. એપ્રિલ અને ઓક્ટોબર એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં ઉબુન્ટુની નવી આવૃત્તિઓ પ્રકાશિત કરવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જો કે આપણે આવૃત્તિની ઓળખ વર્ષ
હવે આપણે આવૃત્તિની ઓળખાણ કરવી હોય તો કેવી રીતે જોજો, આવૃત્તિની ઓળખ વર્ષના 2 અંકો, શાના અંકો? વર્ષના 2 અંકો, બરાબર. પછી શું લખવાનું? પૂર્ણ વિરામ અને મહિનાના 2 અંકો. પહેલા શું કરશું આપણે? વર્ષના એટલે કે યરના 2 અંકો અને પછી શું આવશે? મહિનાના એટલે કે મંથના 2 અંકો, બરાબર. એના દ્વારા આપણને ખબર પડે છે. પણ આ બંનેની વચ્ચે શું આવશે? પૂર્ણ વિરામ આવશે. શું આવશે? પૂર્ણ વિરામ આવશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે દેખીએ છીએ. હા, આપવામાં આવે છે ઉદાહરણ તરીકે 2012માં ઓક્ટોબર બહાર પાડવામાં આવેલ હતું. શેમાં પાડવામાં આવ્યું હતું? 2012માં. આપણને કઈ રીતે કીધું છે? તો આપણને એવું કીધું છે કે વર્ષના 2 અંક, એટલે વર્ષના 2012 આપ્યું છે તો વર્ષના 2 અંક એટલે કયા લેશો? 12. કેટલું લેશો? 12. પછી શું કીધું છે? પૂર્ણ વિરામ, તો પૂર્ણ વિરામ કર્યું. પછી મહિનો, તો જો ઓક્ટોબર મહિનો કીધું છે ને, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, તો 9 ને 10 એટલે 10મો મહિનો, તો 10. એટલે આ 12.10 એટલે તમને ખબર પડે કે ભાઈ ઓક્ટોબર મહિનામાં 2012માં આ વર્ઝન લોન્ચ થયું હતું. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તમને શું યાદ રહેશે કે ભાઈ આ રીતે આપણે વર્ઝનને ચેકઆઉટ કરી શકીએ છીએ. બરાબર. પછી એવું ના થાય સર મને કંઈ ખબર જ નથી. હા, એવા બધા રીઝનો મને ના આપતા. ઓકે, કેમ કે પ્રશ્ન પૂછાય છે એટલા માટે જ તમને હું કરાવું છું આ બધી વસ્તુ, બાકી હું તમને ના કરાવત. ઓકે, હા. તો હવે આપણે દેખીએ ત્રીજો પોઈન્ટ કે જો એને આ તો આપણે બી કે વર્ષના 2 અંકો અને મહિનાના 2 અંકો રીતે આપણે એનું વર્ઝન ફાઇન્ડ આઉટ કર્યું. પણ સંજ્ઞા રીતે બી થતું હોય છે. તો જો આ ઉપરાંત આવૃત્તિ સંજ્ઞામાં 2 શબ્દોનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર. શેનો સમાવેશ કરવામાં આવે છે? તો 2 સંજ્ઞાનો સમાવેશ કરવામાં આવે છે. તમને પૂછશે, બરાબર, કે ભાઈ ઉબુન્ટુ લિનક્સની આવૃત્તિમાં કેટલી સંજ્ઞાનો સમાવેશ કરવામાં આવે છે? તો 2 સંજ્ઞાનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં પ્રથમ શબ્દ વિશેષણ, પ્રથમ શબ્દ કેવો છે? વિશેષણ, અને બીજો શબ્દ પરની વિશેષ સાથે સંબંધિત હોય છે. બરાબર. જો કયા બે હશે? તો જેમાં પ્રથમ શબ્દ વિશેષણ, પ્રથમ શબ્દ કયો છે? વિશેષણ હશે, અને બીજો શબ્દ પરની વિશેષ સાથે સંબંધિત હોય છે. એટલે કે જે બીજો જ કેવો હશે કે શબ્દ પરની વિશેષ સાથે સંબંધ હશે. બરાબર. હવે દાખલા તરીકે ઉદાહરણ આપણે જો લખ્યું છે, બરાબર, 12મો મહિનો, બરાબર, એટલે સોરી 12મું વર્ષ એટલે કે 2012, અને 04 એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એટલે એપ્રિલમાં બનાવ્યું છે. હવે જો LTS લખ્યું છે, ધ્યાન દે, LTS, બરાબર. LTS એટલે શું? તો LTS નું ફૂલ ફોર્મ થાય કે લોંગ ટર્મ સપોર્ટ. LTS નું ફૂલ ફોર્મ શું થાય? લોંગ ટર્મ સપોર્ટ. LTS નું ફૂલ ફોર્મ શું થાય? લોંગ ટર્મ સપોર્ટ. ઓકે. LTS ને પ્રેશિયસ પેન્ગોલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. એટલે કે આને કઈ રીતે ઓળખવામાં આવે છે? તો પ્રેશિયસ પેન્ગોલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જો 10.04 આવૃત્તિને લિક્વિડ લિનક્સ તરીકે રજૂ કરવામાં આવી છે. જો કઈ રીતે એને રજૂ કરવામાં આવી છે કે 10.04 આવૃત્તિ લિક્વિડ લિનક્સ તરીકે રજૂ કરવામાં આવેલી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે એક બહુ જબરદસ્તી માહિતી છે કે દરેક ડેસ્કટોપ આવૃત્તિને પ્રકાશિત થયાના 18 મહિના સુધી, બરાબર, જો દરેક ડેસ્કટોપ આવૃત્તિને પ્રકાશિત થયાના 18 મહિના સુધી શું આપવામાં આવે છે? સમર્થન આપવામાં આવે છે. બરાબર, સમર્થન આપવામાં આવે છે. એટલે દર 2 વર્ષે દીર્ઘકાલીન સહાયક આવૃત્તિ લોંગ ટર્મ સપોર્ટ એટલે કે LTS, લોંગ ટર્મ સપોર્ટ LTS બહાર પાડવામાં આવે છે. જો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ ઉબુન્ટુ
ઉબુન્ટુ લિનક્સના પ્રકાશિત થયાના કેટલા મહિના સુધી સમર્થન આપવામાં આવે છે? તો 18 મહિના સુધી સમર્થન આપવામાં આવે છે. અને 2 વર્ષ દીર્ઘકાલીન સહાયક આવૃત્તિ એટલે કે લોંગ ટર્મ સપોર્ટ એટલે શું? લોંગ ટર્મ સપોર્ટ એટલે કે LTS બહાર પાડવામાં આવે છે. શું બહાર પાડવામાં આવે છે? લોંગ ટર્મ સપોર્ટ એટલે કે તમને સપોર્ટ કરી શકે લોંગ ટર્મ સુધી, બરાબર, એ બહાર પાડવામાં આવે છે. તો ખબર પડી વિદ્યાર્થી મિત્રો ઉબુન્ટુ લિનક્સની આવૃત્તિ. કોઈને બી પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે. હું ફરીથી એક વખત તમને રિવિઝન કરાવું છું કે દર વર્ષે કઈ એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં ઉબુન્ટુ નવી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવે છે. બીજું કે આવૃત્તિની ઓળખમાં વર્ષના 2 અંકો, પૂર્ણવિરામ અને મહિનાના 2 અંકો દ્વારામાં આવેલા હોય છે. દાખલા તરીકે 10.2 એટલે 2010 12મો મહિનો. ખબર પડી? એ રીતે બહાર પાડવામાં આવે છે. આ ઉપરાંત આવૃત્તિને શું આપવામાં આવે છે? સંજ્ઞા બી આપવામાં આવે છે. તો સંજ્ઞા બી આપવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે 12.04 એટલે કે 12મું વર્ષ અને ચોથો મહિનો LTS ને પ્રેસિયસ પેંગોલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, કયા દ્વારા શેના દ્વારા ઓળખવામાં આવે છે? તો પ્રેસિયસ પેંગોલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી 10.04 આવૃત્તિને લિક્વિડ લિનક્સ તરીકે પણ રજૂ કરવામાં આવેલું. અને દરેક ડેસ્કટોપ આવૃત્તિને પ્રકાશિત થાય એટલે કે 18 મહિના સુધી એનું શું કરવામાં આવે છે? સમર્થન આપવામાં આવે છે. અને દર 2 વર્ષ દીર્ઘકાલીન સહાયક આવૃત્તિ એટલે કે લોંગ ટર્મ સપોર્ટ એટલે કે LTS શું પાડવામાં આવે છે? LTS બહાર પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હું એવું ઈચ્છું છું કે તમને આ ખબર પડે છે, બરાબર. હવે એનો બીજો પોઈન્ટ આપણે દેખીએ તો જો બરાબર, ધ્યાનથી દેખજો કે LTS ને શરૂઆતમાં 3 વર્ષ સુધી સમર્થન આપવામાં આવતું. જો LTS ને કેટલા વર્ષ સુધી સમર્થન આપવામાં આવતું હતું? 3 વર્ષ સુધી, બરાબર. પરંતુ 12.04 LTS વિતરણથી શરૂ થયેલા વિતરણો માટે 5 વર્ષ સુધી સમર્થન આપવામાં આવે છે. પહેલા કેટલું સમર્થન આપવામાં આવતું હતું? તો પહેલા 3 વર્ષ સુધી સમર્થન આપવામાં આવતું હતું. પણ જ્યારે 12.04 LTS વિતરણની શરૂ થઈ, બરાબર, પછી કેટલું સમર્થન આપવામાં આવે છે? તો 5 સમર્થન આપવામાં આવે છે, બરાબર. જો હજુ કહું છું કે પહેલા કેટલું સમર્થન આપવામાં આવતું હતું? તો પહેલું 3 વર્ષનું સમર્થન આપવામાં આવતું હતું. પણ જ્યારે 12.04 શરૂઆત થઈ ત્યારથી કેટલું સમર્થન આપવામાં આવે છે? તો 5 વર્ષનું સમર્થન આપવામાં આવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી જો કાર્યક્ષમતા, બીજું સાધનો સમર્થન, ત્રીજું વિશાળ ઉપયોગકર્તાઓ વર્ગ તથા વિકાસ કરનાર સમુદાય જેવા અસરકારક પરિબળોને કારણે ઉબુન્ટુ અને ઉત્પાદકો તથા વિશાળ સંસ્થાઓ દ્વારા સ્વીકૃતિ મળી છે, બરાબર. કેટલી બધી એ લોકોને સંસ્થાઓમાંથી એ લોકોને પરચેસ કરવા માટે મળે છે. પણ કેમ મળે છે? તો જો કાર્યક્ષમતા કેવી હોય છે? જોરદાર હોય છે. સાધનોને સમર્થન આપે છે. વિશાળ ઉપયોગકર્તાઓ છે. વર્ગ તથા વિકાસ કરનાર સમુદાયો છે જેવા અસરકારક પરિબળો કારણે ઉબુન્ટુ અનેક ઉત્પાદકો તથા વિશાળ સંસ્થાઓ દ્વારા સ્વીકૃતિ મળી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું આવૃત્તિ એટલે કે ઉબુન્ટુનું આવૃત્તિ એટલે કે ઉબુન્ટુ વર્ઝન અહીંયા ખતમ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો હું એવું ઈચ્છું છું કે આજે મેં તમને જે ભણાવ્યું એમાં તમને બધી ખબર પડી હશે. અને ના ખબર પડી હોય તો તમે મને પૂછી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તમારી પાસે મારા પર્સનલ નંબર છે. ઓકે, તો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.